નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ। શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે। છોકરાઓ જો આવી રીતે ચાંદલા કરવા આવે। શ્રાવણ મહિનો આવી ગયો છે। માર્કેટમાં છોકરાઓ ચાંદલા કરવા નીકળે છે। બાકી ગુડ મોર્નિંગ મહાદેવ ઓર બધાને। પહોંચી ગયા છીએ અત્યારે આપણે દુકાને। તો ભાઈ આ છે મારી દુકાન, ઇલેક્ટ્રિકની આખી દુકાન છે, જોઈ લ્યો તમે આખી। બાકી આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે આપણે જવાનું છે એક મહાદેવના મંદિરે દીપમાળા પૂરવા। તો તમને મંદિરે પણ લઈ જઈશ, ત્યાં સુધી તમે જોવો, મારી દુકાન બતાવું તમને। આપણે મહાદેવના મંદિરે જવા। હવે ત્યાં દીપમાળા પૂરવાની છે, હમણાં બતાવું। લોકેશન છે ભાઈ બહુ જોરદાર, જોવો તમે, મસ્ત લોકેશન છે। આ એક મંદિર છે, આગળ બીજું મહાદેવનું મંદિર છે। લોકેશન જોવો તમે, નદી છે અહીંયા મસ્તીની, સામે મસ્જિદ દેખાય, જોવો, આ એક મસ્જિદ છે, નદી છે અહીંયા જોરદાર। બસ હવે મહાદેવનું મંદિર આવી ગયું છે। ભાઈ દીપમાળા પૂરી દીધી છે, હવે આરતીનો ટાઈમ થાય ત્યારે પ્રગટાવવાની છે દીપમાળા। બાકી પૂરાઈ ગઈ છે, વાટું ને ઘી ને બધુંય। બાકી તમને એકવાર હવે બહારનો નજારો દેખાડું। આપણો ભાઈબંધ અહીંયા આરામમાં છે અત્યારે। બાકી સામે જુઓ તમે નદી, મસ્ત લોકેશન છે। અહીંયા વીજળીનો ઇલેક્ટ્રિક થાંભલો અને સામે મસ્જિદ છે, બસ આ મસ્જિદ છે। બાકી એક ડેમ છે નાનો એવો ઢીંગેશ્વર મહાદેવના મંદિરે, અને આજુબાજુમાં ગ્રીનરી છે, લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે। લોકેશન છે ભાઈ એક નંબર। આ એક નાનો એવો ડેમ છે, પાણી બધું રોકી રાખ્યું છે એને, અને બસ પવન આવે છે જોરદાર। અને આ છે મંદિર માતાજીનું, અને બાજુમાં મહાદેવનું મંદિર છે। સારી જગ્યાએ મંદિર છે, ઢીંગેશ્વર મહાદેવ મંદિરનું નામ છે। આજુબાજુના હોય એને તો ખ્યાલ જ હશે। બાકી આ ઠંડી ઠંડી હવાનો આનંદ લે છે આપણો ભાઈબંધ।
ચાલો ભાઈ, હવે દીપમાળા થઈ ગઈ છે. આપણે અહીંથી નીકળી આવી ગયા છીએ ગાડી માથે. બાકી મસ્ત લોકેશન છે. ઢીંગેશ્વર મહાદેવના મંદિરે આવ્યો હતો. આપણે આવી ગયા છીએ સીધા ડાયરેક્ટ દુકાને, અને હવે આપણે આપણા વિડીયોને અહીંયા જ એન્ડ કરી છીએ. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળી છીએ આપણે નવા વિડીયોમાં. ચાલો, બાય બાય. મહાદેવર બધાને.